ભાવનગરના મહુવાના બાગાયતી ખેતી કરતા ખેડૂત ખાતેદાર ભાવેશભાઈ સેતાએ કંટાળીને પોતાના 25 વીઘાના કેળના ઊભા પાક ઉપર જ ટ્રેક્ટર ફેરવી પાકનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો। ખેડૂતના જણાવ્યા મુજબ 1 વીઘાના વાવેતરમાં અંદાજે 60,000 રૂપિયાનું રોકાણ થયું હતું। આમ કુલ 25 વીઘાના પાકમાં આશરે 15 લાખ રૂપિયાનું મોટું મૂડી રોકાણ કરાયું હતું। પાક ઊભો રાખવા માટે ખેડૂતે છેલ્લા 18 મહિના સુધી દિવસ રાત મહેનત કરી હતી, પરંતુ બજારમાં કેળ ખરીદવા માટે કોઈ તૈયાર ન થતાં પાક બગડતો ગયો। આર્થિક નુકસાન સહન ન થવાથી અંતે દિલ પર પથ્થર મૂકી પાકનો નાશ કરી નાખવો પડ્યો। પાકનો નાશ કરતા સમયે ખેડૂતની આંખમાં આંસુ સાથે ગુસ્સો અને લાચારગી જોવા મળી હતી। ભાવેશભાઈ સેતાએ જણાવ્યું કે મહેનતથી ઊભા કરેલા પાકને બજારમાં ભાવ નહીં મળતા ભારે આર્થિક ફટકો પડ્યો છે। બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર। બરોબર ભાવનગર મેન અમદાવાદ અમારે કાકા ગુજરી ગયો ને અમે બે જણા હતા બધા દાદા કે હું ઓળખું છું એને લેતો આ ભાઈ અમારે અહીંયા આવે તો 2-3 વર્ષ તમારા ઘરના શું કરાવો છે એ બધા? હા, એટલે એ તરત કોકે લઈને સ્ક્રીનશોટ લઈ લીધો તો અમારી ચેનલનું નામ બદનામ થાય ને, એટલે ઓફિસથી અમદાવાદથી તરત ફોન આવ્યો અને કે નામ બદલાય ગયું તાત્કાલિક। હિંમતભાઈ બીજું લઈ લેજો તમારી ધીમે ધીમે મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ, ગામ માળિયા, ભાવેશભાઈ મગાભાઈનો ભાગીદાર। 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો બરાબર। પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે। પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા, એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી। તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ। મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો। હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો। તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં। મારે હવે હું છૂટો થઈ જાઉં। પછી કેળીમાં બેઠા, કેળા પાકલ હતા પણ કેમ જીવ હાલે, ખાવાનું મન નથી થતું સાહેબ, પણ હવે આ બધું કરવું પડ્યું।